जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હાસ્ય નિબંધનું શીર્ષક છે અમારી અડધી ગ્રંથ તુલા. તારીખ 12મી નવેમ્બર 2019 દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની સુરેન્દ્રનગર ખાતે મીઠાઈ તુલા કરવામાં આવી. ચુડાસમા સાહેબે વર્ષો પહેલા એક પ્રતિજ્ઞા કરેલી કે જ્યાં સુધી અયોધ્યાના રામ મંદિરનો ચુકાદો ન આવે ત્યાં સુધી હું કોઈ પણ પ્રકારની મીઠાઈ ખાઈશ નહીં. તમે જુઓ, કોઈ વ્યક્તિ જ્યારે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ નિષ્કામ કર્મ કરે ને ત્યારે કુદરત કેવી સહાય કરે છે. એમણે આ પ્રતિજ્ઞા કરીને ત્યારે એમને ડાયાબિટીસ નહોતું અને થોડા સમય પછી એમને ડાયાબિટીસનું દર્દ થયું એટલે મીઠાઈ ખાવાની બાધા લીધી અને ડોક્ટરોએ પણ મીઠાઈ નહીં ખાવાની સૂચના આપી. એટલે આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરમાં થયેલું મીઠાઈ તુલાનું. એના જે યોજકો હતા એમણે કોઈ ગુજરાતી ભાષાના મોટા ગજાના અને અત્યંત વ્યસ્ત એવા કોઈ લેખકને અતિથિ વિશેષ તરીકે બોલાવવા માટે નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા, પણ મારા સદનસીબે અને યોજકોના બદનસીબે એ બધા લેખકો ખરેખર વ્યસ્ત નીકળ્યા. બોલો, જોકે એમાં અડધા જ વ્યસ્ત હતા, અડધા તો વ્યસ્ત હોવાનો ડોળ કરતા હતા. પણ એવું કોઈ મોટું નામ નક્કી ન થયું ને કાર્યક્રમની તારીખ નજીક આવી એટલે પછી આયોજકોએ નક્કી કર્યું કે હવે બહારગામના કોઈ પ્રખ્યાત લેખક ન મળે તો આપણે સ્થાનિક જગદીશ ત્રિવેદી શું ખોટો છે. એટલે યોજકોએ એક દિવસ મને ફોન કર્યો અને ફોનમાં માહિતી આપી કે આપે 12મી નવેમ્બર 2019ની સાંજે શિક્ષણ મંત્રી શ્રીની મીઠાઈ તુલામાં મુખ્ય અતિથિ તરીકે બિરાજમાન થવાનું છે. મને તો આમ ફોનમાં ગલગલિયા થવા માંડ્યા. પણ એમ પાછા અમે લેખકો, કવિઓ, કલાકારો અમે એમ હોશિયારો, અમે અમારી ખુશીને છે ને અપ્રગટ રાખી. એટલે મેં બહુ ખુશી પ્રગટ કર્યા વગર જ એમને સંમતિ આપી. એમણે તો મને ફોનમાં આમંત્રણ આપ્યું હતું એટલે મૌખિક જ હોય, પણ ભાઈડો તો મારતી રિક્ષાએ ગયો અને લેટર પેડ ઉપર લેખિતમાં સંમતિ આપી દીધી, કારણ કે એમનો વિચાર બદલાઈ પહેલા વાત પાકી કરી લ્યો. મેં ટૂંકું ગણિત શું ગણ્યું કે અતિથિ વિશેષ તરીકે આમ શરૂઆત કરીએ ને તો ધીમે ધીમે પ્રમુખ સ્થાન સુધી પહોંચાય અને સુરેન્દ્રનગરથી શરૂઆત કરી તો ધીમે ધીમે અમદાવાદ, વડોદરા, સુરત કે ગાંધીનગર સુધી એ પહોંચાય. યોજકોએ તો હું લેખિતમાં સંમતિ આપવા ગયો ત્યારે તે મને લેવા મૂકવાની કોઈ વાત ન કરી, પણ આપણે એમાંય સામેથી વિવેક કર્યો, આપણે હરખ પદોડા બહુ. એટલે મેં એમને રાહત આપતા કીધું, મેં કીધું જો તે દિવસે આપ શિક્ષણ મંત્રી શ્રી, સાંસદ, 2-4 ધારાસભ્યો, બીજા અણમોલ અતિથિઓ આ બધાને આવકારવામાં અને લેવા મૂકવામાં વ્યસ્ત હશો એટલે મહેરબાની કરીને તમે કોઈ મને લેવા માટે આવશો નહીં. મારા નિવાસ સ્થાનેથી 10-10 રૂપિયામાં છે ને સટેલિયો રિક્ષા મેડિકલ હોલ સુધી લઈ આવે છે. અને જો તે દિવસે સટેલિયો રિક્ષા મળવામાં વિલંબ થશે ને તો હું 25 રૂપિયા જેવી માતબર રકમ ખર્ચીને સ્પેશિયલ રિક્ષા બાંધી લઈશ, પણ તમારા કાર્યક્રમમાં હું મોડો નહીં પડું. હું જિંદગીમાં કોઈ દી મોડોય નથી પડ્યો અને મોડોય નથી પડ્યો. એટલે યોજકો રાજી રાજી થઈ ગયા. ઈ કે અતિથિ વિશેષ તો આવા જ હોવા જોઈએ. શિક્ષણ મંત્રીની મીઠાઈ તુલા થઈને પછી પ્રવચનોનો દોર શરૂ થયો. હું અતિથિ વિશેષ એટલે મને બોલવા તો દેવું પડે. મને પણ
2 મિનિટ જેટલો માતબર સમય ફાળવવામાં આવેલો. પણ હવે કોઈ વરરાજાની જાનમાં ગયેલો જાનૈયો વરરાજાના વખાણ કરવાને બદલે પોતે વાંઢો રહી ગયો છે એવા દુર્ભાગ્ય ઉપર રોવા બેહે, એવું જ મેં પ્રવચનમાં કર્યું. મેં કીધું, નેતાઓ, સંતો, સમાજ સેવકો આ બધાને લોકો સોનાથી જોખે, ચાંદીથી જોખે, રક્ત તુલા કરે, મીઠાઈ તુલા કરે, પણ મારા જેવા લેખક કે કલાકારને કોઈ કપાસિયાથી જોખતું નથી. બોલો, નહીતર કપાસિયાનો ખર્ચ કેટલો થાય. અને ઈ કપાસિયા ગાયને નાખો, ગાય ન મળે તો ભલે આખલાને નાખો, પણ તમને પુણ્ય તો થાય ભલામણ. હવે મારાથી આવી હૈયા ઓરાળ કઢાઈ ગઈ. ઓડિયન્સ ચિકાર હતું. એમાં 3 વૃદ્ધો એવા બેઠા હતા કે એમણે વૃદ્ધ થયા પછી એક સંસ્થાની સ્થાપના કરેલી. સંસ્થામાં એ 3 જ જણા. સંસ્થાની સ્થાપનાને 7 વર્ષ વીતી ગયા છતાં એકેય કાર્યક્રમ કરી શક્યા નહોતા. અને હવે તો વધારે પડતા વૃદ્ધ, ઓવર વૃદ્ધ થઈ ગયેલા. એ 3 વૃદ્ધોને મારી વાત છે ને હાડો હાડ લાગ્યો, એમના હૃદયને સ્પર્શી ગઈ. અને એમને 3ને સમૂહમાં એવો વિચાર આવ્યો કે આ માણસ જો જોખાયા વગરનો ગુજરી જશે તો નક્કી અવગતે જશે. આ ભલે 53 વર્ષે પણ નવોદિત લેખક છે, પણ આને એકવાર જોખી નાખી. એમણે સર્વાનુમતે મારી ગ્રંથ તુલા કરવાનો કુવિચાર કર્યો, કારણ કે આને વિચાર ન કહેવાય. બીજા દિવસે સવારે 3 જણા રિક્ષામાં ખડકાઈને મારા ઘરે આવ્યા. મેં આવવાનું કારણ પૂછ્યું એટલે મને જણાવ્યું કે અમે આપની ગ્રંથ તુલા કરવાનો વિચાર કર્યો છે. મને પાછા ગલગલિયા થવા માંડ્યા. પાછા મેં ગલગલિયાના અપ્રગટ રાખ્યા. અને મેં એને પૂછ્યું, મેં કીધું, મેં તો ગઈકાલે પ્રવચનમાં એમ કીધું તું કે ભાઈ કપાસિયાથી જોખો પણ જોખો, પણ તમે કપાસિયા બદલે થોડા મોંઘા કહેવાય એવા પુસ્તકો ઉપર પસંદગી કેમ ઉતારી? એમાં એક પાછો બહુ આખા બોલો હતો. ઈ કે જુઓ, શિક્ષણ મંત્રી મીઠાઈ ખાતા નથી એટલે એમને મીઠાઈથી જોઈખા, અને તમે કોઈ દી પુસ્તક વાંચતા નથી એટલે તમને પુસ્તકથી જોખવા છે. અને પાછું મને એમ કીધું, મને કે કોઈ દી તમે તમારું એક પુસ્તક વાંચ્યું છે? મેં કીધું ના. મને કે તમારું પુસ્તક તમે વાંચો ને તો તમને ખબર પડે કે આપણી માતૃભાષાના વાચકો કેવા સહનશીલ છે. આવું મને મોઢા મોઢ કીધું ને તોય મેં મારી ગ્રંથ તુલા કરવાની હા પાડી. એમણે મારું વજન પૂછ્યું. તે અઠવાડિયા પહેલા જ મેં વજન કરેલું. તેની ટિકિટ લઈને આવ્યો દોડા દોડ, અને એમને ટિકિટ પકડાવી દીધી. મેં કીધું, જો 80 કિલો વજન છે આપણું. ભલે આપણું સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે જરાય વજન નથી, પણ શારીરિક વજન આપણું 4 મણ પૂરું છે. અને પછી કાર્યક્રમના સ્થળની, તારીખની, વારની, સમયની એવી બધી મારી ડાયરીમાં પાકી નોંધ કરી. અને બધું પાકા પાયે થઈ ગયું એટલે પછી મારા ધર્મપત્ની ચા ને નાસ્તો લઈને આવ્યા. અમારે એમ ઉતાવળ ન કરે. રસોડામાં ઊભા હોય પણ કાન ડ્રોઈંગ રૂમ બાજુ રાખે, અને જેવો કાર્યક્રમ નક્કી થાય એટલે પછી નાસ્તાના ડબ્બા કાઢે. એટલે આ 3 યોજકોને ભરપેટ નાસ્તો કરાવીને વિદાય કર્યા. એમણે પાછા જતા જતા એક જવાબદારી વધારાની મને સોંપી. મને કે અમે હવે 3 કાંઠે બેઠા, અમારી સંસ્થામાં ચોથું કોઈ છે નહીં, અમને ગામમાં કોઈ ઓળખતું નથી, એટલે તમારી ગ્રંથ તુલામાં ઓડિયન્સ તમારે લઈ આવવાનું રહેશે. પણ મારે પહેલી જ વાર જોખાવાનું હતું એટલે મેં કીધું આપણે હજી પહેલો જ અનુભવ છે ને ક્યાં ના પાડવી, એટલે મેં એ જવાબદારી સ્વીકારી. બીજે દી સવારથી જ રિક્ષા લઈને નીકળી જવું, એક શેરીમાંથી બીજી શેરી. ઓળખતા હતા એને આમંત્રણ આપ્યા, જે નહોતા ઓળખતા એમને ઓળખાણ કાઢીને આમંત્રણ આપ્યા. કીધું 13મી જાન્યુઆરીએ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ફલાણી જગ્યાએ તમારે પધારવાનું, અને
કાર્યક્રમ પછી નાસ્તો કરાવશું એવી લાલચ આપી, નહીતર માણા આવે નહીં ને આવું જોવા. અંતે કયામતનો દિવસ આવ્યો. તે દિવસે ટાઈડે તોડી નાખે એવી પડી. પણ આપણી ગ્રંથ તુલા હતી ને ભાઈડો હાંજે બીજી વાર નાયો. નહીતર આમ એક જ દિવસમાં 2 વખત નાવાનો આપણને ખાસ અનુભવ નહીં, અને આપણને જેટલો ખાવામાં રસ એટલો આપણને નાવામાં રસ નહીં, સાચું કહું ને. પણ તે દિવસે તો બીજી વાર નાયો. પણ બીજી વાર નાયો એમાં એક તકલીફ થઈ, શરદી એવી લઈ દઈને થઈ કે નાક છે કે નળ ઈ નક્કી ન થાય, સતત ટપકે. પણ આયોજકોએ મારું સ્વાગત છે ને ખાદીના રૂમાલથી કર્યું. ઈ રૂમાલ મને બહુ કામમાં આવ્યો. વારી ઘડી એનાથી મારું ટપકતું નાક હતું ને એને હું રાહત આપતો હતો. પણ ખાદીનો રૂમાલ એટલે ખરબચડો બહુ, તે નાક થઈ ગયું લાલ ટમેટા જેવું. ઘડીક તો મને વિચાર આવ્યો કે આ મારી શરદી દૂર કરવા રૂમાલ આપ્યો છે કે મારું નાક જ દૂર કરી નાખવા માંગે છે. અંતે પછી ગ્રંથ તુલાની વિધિ શરૂ થઈ. એક છાબડામાં મને બેસાડ્યો, હું તો આમ પલાઠી વાળીને આમ ગણપતિની જેમ બેહી ગયો, અને બીજા છાબડામાં પુસ્તકોના પેકેટ એક પછી એક મૂકવા માંડ્યા. 1 પેકેટ, 2 પેકેટ, 8 પેકેટ મૂકી દીધા. પણ કોણ જાણે કેમ મારું ત્રાજવું ધરતીનો મોહ છોડતું જ નહોતું. બોલો, જરાય ઊંચું ન થયું. તે ત્રણેય યોજકો વિમાસણમાં મુકાઈ ગયા. બીજા કોઈ પેકેટ રહી ગયા તો નથી ને એવું એકબીજાને પૂછવા માંડ્યા કે ના ના 8 જ લાવવાના હતા. હવે અમે લેખક કે કલાકાર તરીકે તો ક્યારેય ઊંચા આવી શક્યા જ નથી, પણ આજે તો આ ત્રાજવામાં તે ઊંચા આવવા માટે હું તો આમ ગરીબડી નજરે ને ટપકતા નાકે આમ યોજકોની સામે જોઈ રહ્યો. કારણ કે આમે અમારા નાકનો સવાલ હતો ને, એટલે ટપકતા નાકે જોતો હતો. પછી એક યોજક ગરમ સ્વભાવનો આવ્યો મારી પાસે અને કડક અવાજમાં મને પૂછ્યું, ઈ કે તમે તમારું વજન તો બરાબર કીધું છે ને? મેં કીધું ભાઈ તમને વજનની ટિકિટ બતાવી, 80 કિલો વજન છે. કીધું અત્યારે વજન કાંટો લઈ આવો ને અત્યારે સાબિત કરી દો. ઉલટાનું 2 કિલો જેવું ઘટી ગયું છે બધાને આમંત્રણ આપીને. રિક્ષામાં 20 દિવસ સુધી દોડ્યો ને આખા ગામમાં 78 થઈ ગયો ભલા માણા. એટલે તરત જ એમણે પ્રકાશકને ફોન કર્યો. પ્રકાશકે ફોન ઉપાડ્યો. પ્રકાશકે એમને કીધું હતું કે ન વેચાતા હોય ને એવા પુસ્તકો તમને 75% ડિસ્કાઉન્ટ થી આપીશ. અને પાછું મજાની વાત એ હતી કે ન વેચાતા હોય એવા પુસ્તકોમાં મોટા ભાગના મારા જ હતા. બોલો, એટલે આ લોકોએ પ્રકાશકને ફોન કર્યો કે 8 પેકેટ મળી ગયા, પણ 8 10 કિલોના જ હતા. ત્યારે પ્રકાશકે કીધું કે આપણે ભલામણા કિલોની ક્યાં વાત છે, 10 શેરના પેકેટ એટલે 5 કિલોનું એક પેકેટ. મારી પાસે 40 કિલો પુસ્તકો હતા વેચાય નહીં એવા. 80 કિલો તો હવે અમારી પાસે ન હોય, કારણ કે હવે પુસ્તક મેળા બહુ થાય છે ને, એટલે ન વેચાતા હોય એવા પુસ્તકો પણ મેળામાં ખપી જાય છે. જે રીતે પસંદગી મેળામાં ન ખપી જાય એવાય તે કન્યા અને મૂર્તિયા ન ખપી જાય, એમ પુસ્તક મેળામાં ન વેચાતા હોય એવા પુસ્તકો ખપી જાય. એટલે મેં તો તમને 40 કિલો જ મોકલા છે. હવે એક બાજુ હું છાબડામાં, અને એ વખતે આ રહસ્ય ખુલ્યું કે પુસ્તકો 80 કિલો બદલે 40 કિલો જ આવ્યા છે. હવે તાબડતોબ 40 કિલો પુસ્તકો લાવવાય ક્યાંથી? યોજકો અંદર ઝઘડો કરવા માંડ્યા. ઓડિયન્સ લગભગ 22 માણસો હતા. એમાં જો કે 14 તો મારા અંગત હગા જ હતા, પરિવારના હતા. ઈ મીંડા દાંત કાઢવા. મારા પરિવારના નો દાંત કાઢી શક્યા, પણ પારકા તો કાઢે. હવે આ ફિયાસ્કો ઓછો હોય એમ વજન કાંટા વાળો આવ્યો. ઈ શેરડીનો વેપારી. ઈ કે ભાઈ મેં તમને કાંટો 6 વાગે પાછો આપી દેવા માટે આપ્યો હતો. આવતીકાલે ઉત્તરાયણ છે, હારામાં હારી શેરડીની સીઝન છે, અને મને મારો કાંટો આપી દો. એટલે યોજકો કે પણ આ છાબડામાં બેઠો એ ઊંચો નથી આવતો. ઈ કે ઈ જિંદગીમાં કોઈ દી ઊંચો નથી આવવાનો. એને ઊંચો લાવવા આટું થઈને મારો ધંધો બંધ કરીને મારે શું નીચા જાવો? હવે કાંટા વાળો ગરમ સ્વભાવનો. મેં કીધું એકાદા વડીલને કદાચ જો ઢોલ થપાટ કરી લઈ છે ને આમાં એકાદો ગુજરી ગયો ને
વાંક મારો આવશે. એટલે મેં પછી છાબડામાં બેઠા બેઠા બે હાથ જોડ્યા. મેં કીધું ભાઈ સાહેબ મને ઊભો કરો, મારે અડધી તો અડધી, મારે આટલો સંતોષ છે બસ. એટલે હું મારી અડધી ગ્રંથ તુલાથી સંતુષ્ટ થઈ ગયો. આજે અડધી થઈ છે તો ક્યારેક આખી થશે. થેન્ક યુ વેરી મચ.